Oh
મંડપ જુઓ, શ્રીજીના નેત્રો જુઓ, શ્રીનું તિલક જુઓ, શ્રીજીના ચરણ જુઓ, વતન છે. બરોબર છે? ધ્યાનથી જોજો. હવે આ વાત કાઢું છું જોતા જજો. તમને નહીં દેખાતું દેખાશે. બરોબર? શ્રી રાધા વલ્લભ લાલ રંગીલે કોશિકા બસંતી
રજત જયંતિ મહોત્સવ 25મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી તારીખ 1 અને 2 ફેબ્રુઆરી ખૂબ ભાવ હતો બધાનો, ખૂબ ધામધૂમથી આપણે ઉત્સવની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ. સમગ્ર 2 દિવસના આયોજનમાં તમામ વૈષ્ણવો જુલાસણ, અમદાવાદ, કલોલ, પાંસર, બોમ્બે જ્યાંથી પણ વધાર્યા અને અમારા કાર્યક્રમની શોભા વધારી અને અમારા કાર્યક્રમમાં 4 ચાંદ લગાવ્યા એ બદલ તમામ ઉપસ્થિત શ્રી દાદાના મંદિર જુલાસણ મંદિરથી હું હાર્દિક આભાર માનું છું. જય શ્રી રાધે, શ્રી હરિવંશ. આજે આપણે 2 દિવસનો જે કાર્યક્રમ સંપન્ન કર્યો, પ્રથમ દિવસ પહેલા દિવસે આપણે નવીન ચિત્રપટનું વિમોચન પરમ પૂજ્ય ગુરુજીના હસ્તે કર્યું અને વ્યાસજીનું ચરિત્ર નાટક ખૂબ જ સુંદર રીતે રજૂઆત થઈ એની પાત્રોની ખૂબ સંદેશ સાથે અને સેવકવાણી પાઠ પૂજા અને શ્રીજીનો વન વિહારનો ઉત્સવ એ અદ્ભુત રીતે આપણે 1 તારીખે સંપન્ન કર્યો. આજે 25મા પાટોત્સવ નિમિત્તે આપણે રજત જયંતિ મહોત્સવ શ્રીજીની ધજાનું સવારે પૂજન થયું અને ધજાનું આવરણ થયું અને ત્યારબાદ પરમ પૂજ્ય ગુરુજીના હસ્તે સમગ્ર જુલાસણ ગામના જાહેર સેવાર્થે જે 8 યોજનાઓ બની એ 8 યોજનાઓ પરમ પૂજ્ય ગુરુજીના હસ્તે આજે લોકાર્પણ થયું. આપણા માટે ખૂબ આનંદની વાત છે, ગર્વની વાત છે કે જુલાસણની સમગ્ર જાહેર જનતા એ જાહેર હિતની સેવાઓનો ઉપયોગ કરશે અને એનું લોકાર્પણ એ આપણા ગુરુજીના હસ્તે થયું. આ બંને દિવસના કાર્યક્રમમાં ખૂબ ધામધૂમથી અત્યારે હાલ આપણે વસંત ઉત્સવનો પણ જબરદસ્ત અહીંયા માણ્યો આપણે અને ખૂબ સુંદર રીતે એનું આયોજન થયું. આ તમામ બંને દિવસના ઉત્સવોમાં શ્રી રાધાલાલ મંદિર પ્લસ જુલાસણને જેટલા પણ અમારા જે દાતાઓશ્રીઓ છે, યજમાનશ્રીઓ છે એ ખૂબ સુંદર સેવા આપી છે, આર્થિક સહયોગ આપ્યો છે. એ તમામ દાતાશ્રીઓના નામ અત્યારે હું જાહેર કરી શકતો નથી, પરંતુ નીચે આપણે પોસ્ટરમાં એ તમામ દાતાશ્રીઓના નામ લખ્યા છે. એ તમામનો પણ રાધાલાલ મંદિર ટ્રસ્ટ વતીથી હું દિલથી આભાર માનું છું. અને જે બહારથી મંડળ આવ્યા અને સંગીત અને સ્વર અને ખૂબ જ હૃદયથી જે પાઠ થયા એ તમામ માટે પણ એમનો પણ રાધાલાલ મંદિર ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું. આજે આપણી સંસ્કૃતિની પરંપરા મુજબ 25મા પાટોત્સવમાં પરમ પૂજ્ય ગુરુજી આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત હોય અને નવીન ચિત્રપટનું જે લોકાર્પણ થયું એના વિશે મારે 1 મિનિટ વાત કરવી છે તમારા કે જ્યારે આપણે ગુરુજીનો ભાવવંદના મહોત્સવ અહીંયા ઉજવ્યો ગુરુજીના જન્મ દિવસે અને ભાવવંદના મહોત્સવની અંદર એવું દિલથી નક્કી કર્યું હતું કે આજે તમામ ચિત્રપટ છે આપણી પાસે ઘરમાં, આપણા ગુરુજીનું સ્થાન આપણા દિલમાં તો છે પણ આ ચિત્રપટમાં સ્થાન નહોતું અને ચિત્રપટમાં ગુરુજીને આપણે મૂક્યા છે. એ સુંદર ચિત્રપટમાં આપણા નિકુંજવાસી ગુરુજી, મોટા ગુરુજી નમિતાજી મહારાજ સેવાગુરુનું ચિત્ર છે, જુલાસણના આપણા રાધાલાલજી છે અને વૃંદાવનના રાધાલાલ છે, મહાપ્રભુજી છે અને સેવકજી મહારાજ છે. એ ચિત્રપટ આપણે ગુરુજીના હસ્તે રોપણ કર્યું. એ ચિત્રપટ સુંદર જેને પણ જોઈતું હોય એ સંપર્ક કરજો. એની જે ઓરિજિનલ કોપી છે, ડોક્યુમેન્ટ કોપી, એ પણ તમને વોટ્સઅપમાં આપીશ તમારા ઉપયોગ માટે, તો એ મારો સંપર્ક કરજો. આજે આપણે સંસ્કૃતિની પરંપરા મુજબ અત્રે ગુરુજીનું આજે આ રજત જયંતિ મહોત્સવમાં સન્માન કરીશું. વસ્ત્ર અને કવરથી રમણ કાકા આ ગુરુજીનું સન્માન કરો. આજની જય, આજની જય. ખૂબ સેવા કરી બાબુ કાકાએ આજે ધન્યલાલજી આપણા ભાવે દાદાલાલજી પરમ પૂજ્ય ગુરુ માતાજીનું પરમ પૂજ્ય ગુરુ મહારાજજીનું સન્માન જસીબેન વિષ્ણુભાઈ, જસીબેન ગુરુ માતાજી મોરા માયાબેન નાખ્યો ઉપર છે બેન. હા તો માયાબેન નાખ્યો. જસીબેન ઉભા રહેજો. હા જસીબેન ઉભા રહેજો. સાથે ઉભા રહેજો. સાથે આ બાજુ જુઓ, અહીંયા. હા અને માયાબેન બોલે બીજી સાથે ઉભા રહેજો. બોઈ જા કના કના આપણે હિતેશ કુમાર શાસ્ત્રીજી અને સુકુમાર શાસ્ત્રીજીના આપણે એમના સન્માન રાધાનું કવર
बुद्धि जस बरत भारत सरस्वती तेती सरे हरिवंश की देव कृपा कर बुद्धि प्रकाश जस वर्णो हरिवंश विलास श्री हरिवंश की गान श्री हरिवंश सुबुद्धि वर्ण श्री हरिवंश नाम जस श्री हरिवंश प्रकाश वचन श्री हरिवंश की रास जय जय श्री हरिवंश। आपकी व्याकुलता समझी सकूं છું વધારે સમય નહીં લઈશ ખાલી એક નાની વાર્તાથી વાણી પ્રારંભ કરીશ। બુદ્ધ વિશે તો આપ જાણો છો બુદ્ધનો ભાઈ જ એમનો શિષ્ય હતો આનંદ। આપને કદાચ ખ્યાલ ના હોય બુદ્ધનો એક પરમ શિષ્ય હતા અને એમના ભાઈ જ હતા એમનું નામ હતું આનંદ। કહેવાય છે કે બુદ્ધ જ્યારે એમના અંતિમ સમય ઉપર હતા અંતિમ સૈયા ઉપર મૃત્યુની નજીક ત્યારે આનંદ એમની પાસે જ હતો અને વિલાપ કરી રહ્યો હતો જોર જોરથી રડી રહ્યો હતો। એનો વિલાપ એનું રુદન એટલું વિકરાળ હતું કે બુદ્ધથી રહેવાયું નહીં। બુદ્ધે કીધું કે હવે મારો સમય છે આ નિયમ છે મારે જવાનું છે શા માટે રડે છે પણ એનું રુદન જ બંધ ના તો તે કીધું કે જે આટલા વર્ષોમાં નહીં થયું શા માટે રડે છે જે આટલા વર્ષોમાં નહીં થયું હવે અંતિમ ક્ષણમાં શું થશે રડવાનું બંધ કર। આનંદે કહ્યું કે આટલા વર્ષ સુધી હું આપની સાથે રહ્યો વર્ષો સુધી જ્ઞાનની અવિરત ગંગા ના હું સાથે રહ્યો એના કિનારે જ રહ્યો આટલા વર્ષો સુધી આપની સાથે જ રહ્યો અને આટલા વર્ષો સુધી આપની સાથે રહીને પણ હું પરિવર્તિત ના થઈ શક્યો કે હવે જ્યારે આપ જાઓ છો ત્યારે મને અહેસાસ થાય છે કે આટલા વર્ષ બુદ્ધ પાસે રહ્યો પણ બુદ્ધને પામી શક્યો નહીં। આ ગંગા મારી સામે જ પ્રવાહિત થઈ રહી પણ હું એમાં ડૂબકી લગાવી શક્યો। આ આનંદનો જે પ્રશ્ન નથી અહીંયા જેટલા પણ બધા વિરાજમાન છે જેઓ ધમાધમ વાણીઓ લીધી છે એ બધાનો પ્રશ્ન એવા વાણી બધાના ઘરે છે કોઈ એવું નથી પરિચિત નથી સેવકથી બધા પરિચિત છે સેવક વાણી વર્ષોથી આપણા ઘરના બારણાઓની અંદર બંધ છે ક્યાંક પડી હશે પણ એ વાણી નું સત્સંગ ક્યારે પરિપૂર્ણ થયું છે એ મહત્વનું છે। એનું મહત્વ એ છે એની મૂલ્ય મને કીધું કે મારાથી મૂલ્ય રાખતું નથી એટલે બધા લઈ જાય છે અને જે અમૂલ્ય વસ્તુ છે એનું મૂલ્ય કોઈ પણ રાખી શકે। સેવક વાણી અમૂલ્ય છે એની અમે શું ઓછાવર રાખી શકીએ। તમારું હૃદયનું પરિવર્તન એનાથી વધારે કોઈ મૂલ્યવાન વસ્તુ છે એ સેવક વાણીનું મૂલ્ય। આ નિકુંજ રસવંત વિહારનું જે નિકુંજ લીલા છે એ વૃંદાવનમાં કોઈને દર્શન થતું નથી। એનું દર્શન
કોઈને થતું નથી. તમે ભાગ્યશાળી છો કે ઝુલાસન ગામમાં શ્રી રાધા વલ્લભ લાલજીના એ વસંતના દર્શન થઈ રહ્યા છે. ભાગ્યશાળી. વૃંદાવનમાં તમે બધા ગયા હો તો ઘણા લોકો ગયા હશે. વૃંદાવનમાં રાધા વલ્લભજીનું જે મંદિર છે એની પહેલા એક લાલ પથ્થરનું મંદિર છે. એને કહેવાય છે રાધા વલ્લભજીનું પ્રાચીન મંદિર. એ જૂનું મંદિર હતું. મહાપ્રભુજીનું કોઈ મંદિર નતું. મહાપ્રભુજીના તો ઠાકોરજી લતા પતામાં જેમ કાલે વિરાજમાન હતા ને એ લતા પતામાં જ વિરાજમાન રહેતા. કોઈ મંદિર નતું બધા. એમના તો શ્રીજી કુંજમાં જ વિહાર કરતા. આ મંદિર જે બન્યું એ કથા બહુ સમજવા જેવી છે. શ્રીજી એમ દર્શન નથી, શ્રીજી એમ વિરાજમાન નથી થતા. એ મંદિર બનાવ્યું હતું સુંદરદાસ કાયસ્તે. કોણે? સુંદરદાસ કાયસ્ત. કળિયુગનો પ્રકોપ છે, માયાનો પ્રકોપ છે. સુંદરદાસની સમાધિ એ મંદિરની બિલકુલ સામે જ છે. આપણે મંદિર માટે ભણીએ છીએ એ રોડની બિલકુલ સામે સુંદરદાસની સમાધિ હતી. એ જ મંદિરની સામે. એટલી બસ એમને કેટલું માન આપવામાં આવ્યું સુંદરદાસ કાયસ્તને મંદિર બનાવવા માટે. એનું પાછળનું કારણ છે વંચન મહાપ્રભુજીના કૃપા પાત્ર હતા. વંચન મહાપ્રભુજી એની જોડે ઘણા લોકો આવે. મહાપ્રભુજીના મોટા પુત્ર હતા વંચન મહાપ્રભુજી. ઘણા લોકો વંચન મહાપ્રભુજી પાસે આવે અને કહે કે મારે શ્રીજીનું મંદિર બનાવવું છે. શું કે? મારે શ્રીજીનું મંદિર બનાવવું છે. વંચન મહાપ્રભુજી કે મંદિર બનાવવું અઘરું નથી, પણ મંદિર બનાવવાની એક નિયમ છે. જે પણ શ્રીજીનું મંદિર બનાવશે, જે પણ શ્રીજીનું મંદિર બનાવશે, શ્રીજી એમને પોતાના નિકુંજ મહેલમાં 1 વર્ષની અંદર બોલાવી લેશે. એટલે જ્યારે મોટા મોટા શેઠ રજવાડા જયારે વંચન મહાપ્રભુજી જોડે આવે અને મહાપ્રભુજી આ વાત મૂકે કે ભાઈ મંદિર તો બનશે પણ નિકુંજ પ્રાપ્તિ માટે તૈયાર. એ સાંભળી બધા તૈયાર, પણ નિકુંજમાં જવા કોઈ દ્રઢતા જોઈએ, દ્રઢ વિશ્વાસ, ભય ના હોવો જોઈએ. ભક્તિનો એ જ મૂળ છે. ભક્તિ ભયને હટાવે છે. ઉપાસના ભય દૂર કરે છે. ભક્ત રસિકો હોય છે ને એને કોઈનો ભય હોતું નથી. હરિવંશ ભરોસે ભય નિડર. સેવકજી તો ગર્જના કરે છે. આજે ઉપાડી હમણાં વાણી. સુંદરદાસ કાયસ્થ જયારે આયા વંચન મહાપ્રભુજી જોડે, ત્યારે વંચન મહાપ્રભુજી આ જ વાત એમની સામે રાખી કે મંદિર તો બનશે પણ 1 વર્ષની અંદર જે મંદિરનું નિર્માણ કરશે નિકુંજમાં પ્રવેશ શ્રીજી અને પોતાની નિજ સેવામાં લઈ જશે. સુંદરદાસ કાયસ્તે કીધું કે ગુરુવર આપની આ શરત મંજૂર છે, પણ હું શ્રીજીનો મહલ બનાવીશ અને એ મહલ બન્યા પછી મારી એક જ વિનંતી છે કે આખા વર્ષના જેટલા ઉત્સવ છે એ બધા જ ઉત્સવો આપણે ત્યાં એ મહલમાં કરીશું. એ બધા જ ઉત્સવોનું હું દર્શન કરીશ. એ દર્શન કર્યા પછી જ્યારે મારો નિકુંજ પ્રવેશ થાય ત્યારે મારી સમાધિ તમે શ્રીજીના ચરણારવિંદની સામે બનાવજો. એટલે મારી નેત્ર ક્યાં પડે? શ્રીજીના ચરણારવિંદ પર. આ મંદિરનો ઇતિહાસ જોઈ લો તમે. ઠીક છે, આચાર્ય શ્રી અમૃતલાલજી મહારાજ ની કૃપા થઈ. એ કૃપાથી આજે રાધાવલ્લભ મંદિર વૃંદાવનમાં વિરાજમાન છે.
એ જ કૃપાથી ભૂલાખંડમાં શ્રી રાઘવ મંદિર એમ નથી બનતું. શ્રીજી એમ વિરાજતા પણ નથી. 1 વર્ષની અંદર સુંદરદાસ કાયસ્થ નિકુંજમાં પ્રવેશ્યા. એમણે બધા જ ઉત્સવો કર્યા અને એમની સમાધિ બંચનજીએ ત્યાં જ બનાવી. એવી દ્રઢતા સાથે જ શ્રીજી નિકુંજ મહેલમાં આવે છે અને આ કૃપા છે. આ વૃંદાવનની રસધારા જે આપણા ઘરની સામે જ વહી રહી છે. દાદા વલ્લભ મંદિર બધે નથી હોતું, વૃંદાવન બધે પ્રગટ નથી થતું. હે, વૃંદાવન બધે પ્રગટ થતું નથી. પ્રયાગરાજ બધે વિરાજમાન થતા નથી. રસિકો તો કહે છે કે ભાઈ એ કોઈ પણ તીર્થમાં જતા નથી, એ વૃંદાવનને પણ છોડતા નથી. રસિકો તો વૃંદાવન છોડીને પ્રયાગરાજ જતા નથી. જે પ્રેમ રસ પ્રવાહ છે, જેની સીમાઓમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ પ્રવેશ નથી, એ વૃંદાવનના રસમાં જે નિત્ય ડૂબકી લગાવતો હોય એ કયા કુંભના મેળામાં જઈને ડૂબકી લગાવવાનું? તો એ વૃંદાવન પ્રત્યેક પ્રિયા પ્રીતમ સાથે અહીંયા વિરાજમાન છે. એમ જ વિરાજમાન થયા નથી, એ શ્રીજીની કૃપા છે. ઘણા લોકોનું સંઘર્ષ છે, ઘણા લોકોની સેવા છે. એમનું પોતાનું જીવન અહીંયા શ્રીજીને સમર્પિત કરી દીધું છે. ત્યારે આજે આપણે શ્રીજીના સુંદર નિત્ય દર્શન કરીએ. તો આજે કૃપા પ્રાપ્ત થઈ છે. એમ આનંદની જેમ તમે પણ એને વ્યર્થ જવા ના દેતા. જીવનનો કોઈ ભરોસો નથી. શ્રીજીએ જે કૃપા કરી છે એ કૃપાને અપનાવવા માટે પણ કૃપા જોઈએ. સેવક વાણી ઘરે લઈ જવાથી કશું વધારે નહીં થાય. સેવક વાણીનું મરણ જાણીને, એનું નિત્ય અધ્યયન કરીને, એનું નિત્ય પાઠ કરીને તમે આ રસને, વૃંદાવનના ભાવને પ્રાપ્ત કરી શકો. તો શ્રીજીને આટલા વર્ષોથી આપણે લાડ પ્યારથી અહીંયા વિરાજમાન કર્યા છે. કૃપા છે, આપણા પ્રેમ ભાવથી અહીંયા પ્રગટ થયા છે. એમ જ નથી થયા, આપણા પ્રેમ ભાવથી. એ જ પ્રેમ ભાવથી એમને નિત્ય લાડ લડાવજો, એમની નિત્ય સેવા કરજો, નિત્ય એમના દર્શન કરજો. તો એ જ શ્રીજીના ચરણમાં વંદન કે એમની કૃપા આપણા સર્વ પરિવાર ઉપર આમ જ રહે. આ સુંદર આયોજનમાં જે પણ લોકોએ એમનું યોગદાન આપ્યું છે, ધનથી, સેવાથી, મનથી, જુદી જુદી રીતે અમારા છોકરાઓએ, યુવા વર્ગોએ, સંસ્થાના છોકરાઓએ, ગામના લોકોએ, પરિવારજનોએ, ઘણા લોકોએ ઘણી સુંદર સેવા આપી છે આ સુંદર શ્રીજીના ઉત્સવો કરવા માટે. એ બધા જ કાર્યકરોને મારા વિનયથી આશીર્વાદ છે. શ્રીજીની કૃપા સદૈવ આપની ઉપર રહે. તેની સાથે હું વાણીને વિરામ આપું છું. જય જય બોલ શ્રી રાધા. ગુરુજીના ચરણોમાં પ્રણામ. ગુરુજીએ જે સેવકવાણીની વાત મૂકી, એ સેવકવાણીના સામે આપણે ટોકન લેવાનું વિચાર્યું. એનું કારણ કે શરૂઆતમાં જયારે મંદિર થયું એ વખતે આપણી બધી ઘણી વાણીઓ લાવતા હતા બીજા બધા જગ્યાએથી, અને મંદિરમાં પુસ્તકાલય તરીકે મૂકેલું. એ સિવાય જ્યારે જ્યારે નવી છપાય ત્યારે બધા વૈષ્ણવોને આપણે ફ્રીમાં જ આપતા હતા, જેનો કંઈક ચાર્જ નતા રહેતા. પરંતુ એવી એક સમય એવો આવ્યો કે જ્યારે પાણી લઈ ગયા પછી એનો સાચો ઉપયોગ ના કર્યો અને ગાંધીની દુકાને પસ્તીમાં આવતી હતી. હવે તો ગાંધી ખુદ આપણા સંપ્રદાયના હતા એટલે એમણે બાજુમાં મૂકી. કોઈ બીજાના ત્યાં ગઈ હોય તો એ ચવાણા પડીકામાં જતી રહે. એટલા માટે મેં ટોકનની વાત કરી, ને કે એની કોઈ વેલ્યુ નથી, એની કિંમત કોઈ નથી. એ એમના શબ્દો સાચા છે, પણ એટલા માટે કે ભાઈ તમે 20 રૂપિયા ટોકન રાખો તો બધા પાછા ઉભા રહે લાઈનમાં, પડાપડી ના કરે, અને જેને જરૂર હોય એ લઈ જાય.
અને એ 20 રૂપિયા કે આપણે લઈ જવા પેટીમાં જ મૂકવાના હતા, શ્રીજીને જ આપવાના હતા. એટલા માટે અમે આ વસ્તુ કરી. બીજું કે જે ગુરુજીએ વાત કરી કે મંદિર બનાવવું સહેલું નથી, એ વાત તો બધા સૌ જાણે જ છે. જ્યારે આપણે મંદિરનું ઉપાસન થયું ત્યારે મોટા મહારાજ શ્રી નવનીતલાલજીને હું પાંસળમાં મળ્યો હતો અને એમની સૂચના મુજબ આપણે બધું કામ કર્યું હતું. એ મંદિર કરવાનું જાહેર થયા પછી અમને બધા ઘણા લોકોએ આ જે વનચંદ્ર મહાપ્રભુજીની વાત મૂકી એ અમને કેટલાય ડરાયા હતા. તમારું મૃત્યુ થશે, તમે મરી જશો, તમે વર્ષથી વધારે નહીં જીવી શકો અને તમે આ ખોટું કરી રહ્યા છો, એ બધું જ અમને બતાવ્યું હતું. એમ છતાં અમે એ સમયે એવી રીતે તૈયાર હતા અમે બે જણા કે વર્ષમાં ભલે ભગવાન અમને લઈ જાય એમના ત્યાં, અમને કોઈ વાંધો નથી, પણ શ્રીજીને તો અહીંયા બિરાજમાન કરવા છે. એ સમયે એ વસ્તુ મેં મોટા ગુરુજીને વાત કરી એટલે મને કહે કે રમણ તું ડરીશ નહીં. હું કીધું હું તો ડર્યો નહીં, પણ હું તમારી સલાહ લેવા આવ્યો છું. કારણ કે મને પહેલા પાટલે બેસવાનું મને થયું કે આટલું બધું કરીએ તો પહેલા પાટલે બેસું. એમણે મને ના પાડી કે તારે પહેલા પાટલે બેસવાનું નથી, કારણ કે તારી સેવાની અહીંયા જરૂર છે, કદાચ આપણી સેવા એમને લેવાની છે એ ગમે તે કારણે. અને એ પોતે બેઠા, એ પહેલા પૂજાના પહેલા પાટલે એ બેઠા. જ્યારે મોટાઓજી એટલે માતાજી શરણના મારે ના પાડતા હતા ત્યારે ફૈબા કે હું બાજુમાં બેસીશ અને એમ કરીને એ તૈયાર થયા. નહીં તો પૂજામાં બેસવા તૈયાર હતા, પણ ગમે તે કારણે મને સેવા આપીએ છીએ આપણને એટલે મારી જગ્યાએ એ બેઠા અને આ મંદિર બન્યું. અને 1 વર્ષમાં મોટા મહારાજને નિકુંજવાસ થયો. એટલે જે નિકુંજવાસ થવાની જે પ્રક્રિયા છે એના માટે જ છે. લોકો એવું સમજતા હોય કે કયું કરવું તો સહેલું છે, પણ એને નિભાવવું એ અઘરું છે. એટલે બધાએ તટસ્થ રહી, મનમાં શ્રદ્ધા રાખી અને મક્કમતાથી અને આ વાણી લઈ જાઓ છો એનો સાચો ઉપયોગ કરજો. પશ્ચિમમાં ના જાય તો ધ્યાન રાખજો. તમારે ત્યાં ના વાંચવી હોય તો પાછી મંદિરમાં જમા કરાવજો તો બીજાને લાભ મળે, એટલું ધ્યાનમાં રાખીને કરજો. અને એ આ નવી ગુજરાતી સેવક વાણી જે છપાવી છે એ એટલી બધી સરળ છે કે તમે વાંચો એટલે થોડી થોડી તો ખબર પડશે. અમે આટલા વર્ષથી છીએ પણ 10 વર્ષ સુધી તો અમે ખાલી વાંચા જ રાખી છે, પછી જ અમને ખબર પડી કે ભાઈ આમાં શું છે. એટલે એવું નથી, ખબર નથી પડતી એ કરી બાજુમાં ના મૂકી દેતા, એને વારે વાંચનમાં લેજો. રોજ એક પાઠ કરશો તો વાંધો નહીં, જેવો સમયનો અનુકૂળતા હોય એ પ્રમાણે પાઠ કરજો, પણ સેવક વાણીનો રોજ પાઠ કરજો. તો એ સેવક વાણી એ ભગવાનનું સ્વરૂપ જ છે. એને એમ નામ જ કે આ પડીકા વાળવા માટે બસ્તીમાં જવા દઈએ, એ ધ્યાન રાખજો. એટલા માટે આજ મારા ગુરુજીએ કહેલી વાત ફરી કહેવી પડી.